ટોલ પર લાઈન, ફાસ્ટેગ નથી એટલે વધારે ટોલ. ખાસ આ વિડીયો એમના માટે જે લોકો વારંવાર હાઈવે પર મુસાફરી કરે છે. માર્ગ પરિવહન મંત્રાલયે 2008માં સ્થાપિત હાઈવે ફી માળખામાં સુધારો કર્યો છે. નવી સિસ્ટમ મુજબ જો કોઈ ડ્રાઈવર ફાસ્ટેગમાં નિષ્ફળ ગયા પછી રોકડમાં ચૂકવણી કરે છે તો તેમની પાસેથી સામાન્ય ટોલ કરતા બમણો ટોલ વસૂલવામાં આવશે. જો કે જો ડ્રાઈવર યુપીઆઈ અથવા અન્ય કોઈ પણ ડિજિટલ માધ્યમ દ્વારા ચૂકવણી કરે છે તો તેમની પાસેથી ફક્ત 1.25 ગણો ટોલ વસૂલવામાં આવશે. જેમ કે સામાન્ય ટોલ ₹100 છે અને તમારું ફાસ્ટેગ સ્કેન થઈ ગયું છે તો તમારે ફક્ત ₹100 કપાશે, પરંતુ ફાસ્ટેગ નિષ્ફળ ગયો હોય તો રોકડ ચૂકવણી 200 કરવી પડશે, એટલે કે સીધા ડબલ. અને તમે જો યુપીઆઈ ડિજિટલ ચૂકવણી કરો છો તો તમારે ₹125 ચૂકવવાના થશે. આનો અર્થ એ છે કે ડિજિટલ પેમેન્ટ અપનાવનારાઓને સીધો ફાયદો થશે. ફાસ્ટેગ લગાવી દો અથવા ઓનલાઈન પેમેન્ટ કરતા શીખી જાઓ, નહીં તો ડબલ પૈસા ભરવા તૈયાર રહો.